નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિશે સમાજશાસ્ત્રના વાર્ષિક પરીક્ષાના વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાના છીએ. સમય રહેશે 3 કલાક અને કુલ ગુણ રહેશે 80. ત્યારબાદ જે મોસ્ટ આઈએમપી પેપર મિત્રો છે તેનું પણ સોલ્યુશન આપણે સાથે જોઈશું. તો આ પ્રકારના તમારા નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી લાંબા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, અતિ ટૂંકા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો જે છે તે તમારા પરીક્ષાની અંદર આવશે. સરળ 40% હશે, મધ્યમ 45% અને કઠિન 15% રહેશે. વાર્ષિક પરીક્ષાની મિત્રો અહીં બ્લુપ્રિન્ટ આપી છે, તેનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે અહીં જોઈશું કે જે આપણું પ્રશ્નપત્રનું પરિરૂપ છે, બરાબર છે. તો વિભાગ એની અંદર MCQ હશે. કેટલા હશે? 10 ગુણના 10 હશે. કયા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે? તો 1, 3, 4, 5, 6, 7 અને 8 ચેપ્ટરમાંથી મિત્રો તમારે તૈયાર કરવાના રહેશે. ચેપ્ટર નંબર 1, 6 અને 7 માંથી બે પૂછાશે. ત્યાર પછી વિભાગ બી ની અંદર 1 ગુણનો પ્રશ્ન પૂછાશે. ચેપ્ટર નંબર 1, 3, 4, 5, 6, 7 અને 8. એમાં ચેપ્ટર નંબર મિત્રો 3, 4 અને 5 માંથી જે છે તે કેટલા પૂછાશે? બે પૂછાશે. 2 ગુણના વિભાગ સી ની અંદર પૂછાશે. તેમાં ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6 અને 7. જેમાં ચેપ્ટર નંબર 6 અને 4 બંનેમાંથી અથવામાં એટલે કે સ્ટાર આપેલા છે એટલે કે અથવામાંથી પૂછાશે. વિભાગ ડી ની અંદર 3 ગુણના પ્રશ્નો પૂછાશે. ચેપ્ટર નંબર 1 થી 3, 5, 7 અને 8. ચેપ્ટર નંબર 5 અને 7 જે છે તેમાંથી અથવામાંથી એક પ્રશ્ન આવશે. વિભાગ ઈ ની વાત કરીએ તો 5 ગુણના પ્રશ્નો છે મિત્રો. ચેપ્ટર નંબર 2, 4, 6 અને 8 20 ગુણ જે છે તે 20 ગુણના મિત્રો અહીં પૂછાશે. તો આપણે હવે જોઈશું ગુણભાર. તો ગુણભાર વિદ્યાર્થી મિત્રો તમારા 8 ચેપ્ટરનો એક સરખો છે અને બધાના 10 ગુણ પ્રમાણે 80 ગુણનું પેપર જે છે તે આપણું રહેશે. હવે વાત કરીશું વાર્ષિક પરીક્ષાનો નમૂનાનો જે પ્રશ્નપત્ર છે, બરાબર છે, તેનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જે છે તે શું છે? તો આવશે સી. ઓગસ્ટ કોત. વિશ્વ વિખ્યાત પુસ્તક દાસ કેપિટલ જે છે તે મિત્રો આ પુસ્તક કોણે લખ્યું છે? તો કાર્લ માર્ક્સનું છે. નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? તો સાચો જવાબ શું આવશે? એ, ગામડું. ક્રિયાનું મુખ્ય ચાલક બળ જે છે તે કયું છે? તો શવ છે. પ્રશ્ન નંબર મિત્રો 5, વિશ્વની તમામ સંસ્કૃતિઓની અંદર સામાજિકીકરણનો પાયાનું કામ જે છે તે કોણ કરે છે? તો આવશે ડી, કુટુંબ કરે છે. કુટુંબની અંદર સંસ્થાનું પ્રથમ પગથિયું જે છે તે કયું છે? તો લગ્ન છે. સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે તે કઈ સાલની અંદર ઘડાયેલો છે? તો 1954. બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિનો ઉપયોગ જે છે તે વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે? તો ચિત્રાત્મક પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયું સામાજિક સંશોધનનું સોપાન જે છે તે નથી? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે 9 ની અંદર વસ્તી ગણતરી. નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો કયું આવશે મિત્રો? વૃક્ષો, જે સજીવ છે. વિભાગ બી ની વાત કરીશું. 1 ગુણના 10 પ્રશ્નો રહેશે. નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપો. સામાજિક સમુદાયના પ્રકારો કયા છે? તો મિત્રો જવાબ લખશો. સામાજિક સમુદાયના પ્રકારો 2 છે. પહેલું આવશે ગ્રામીણ સમુદાય અને બીજું આવશે નગર સમુદાય. પ્રશ્ન નંબર 12, માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો આવશે ટાલકોટ પાર્સન્સે. આ પ્રકારે તમારે જવાબ જે છે તે લખવાનો રહેશે. પાર્સન્સે આપેલા મોડેલ જે છે તે કયા નામથી ઓળખવામાં જે છે તે મિત્રો આવે છે? તો આવશે AGIL. પ્રશ્ન નંબર 14, કયા જૂથમાં પ્રત્યેક સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? તો પ્રાથમિક જૂથની અંદર પ્રત્યેક સહકાર કેન્દ્ર સ્થાને હોય છે. પ્રશ્ન નંબર 15, સામાજિક રચનાનો ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂરી છે? તો ગતિશીલતા આવશે, બરાબર છે. એટલે કે સામાજિક રચનાનો ખુલ્લાપણું તપાસવા માટે ગતિશીલતાનો જે છે તે અભ્યાસ જરૂરી છે. પ્રશ્ન નંબર 16, બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધોમાં કેવું વાતાવરણનું મહત્વ હોય છે? તો બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધોની અંદર લોકશાહી અને સમાનતા ભર્યા જે છે તે વાતાવરણ ખૂબ જરૂરી છે. પ્રશ્ન નંબર મિત્રો 17ની વાત કરીશું.
સામાજિકીકરણના અન્ય વાહકોના નામ શું છે? તો સાચો જવાબ આવશે મિત્રો કારખાનું છે, ઓફિસ છે, બજાર છે વગેરે સામાજિકીકરણના જે છે તે અન્ય વાહકો છે. પ્રશ્ન નંબર 18, વિભક્ત કુટુંબની અંદર કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવાય છે? તો સર્વસંમતિથી. વિભક્ત કુટુંબના જે છે તે નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 19, ગૌણ માહિતીના સ્ત્રોતો તો શું આવશે? ડાયરી છે, પત્રો વગેરે આવશે. રેખાંશથી શું નક્કી થાય છે? તો રેખાંશથી કોઈ પણ સ્થાન જે છે અથવા જગ્યા છે તેનો સમય નક્કી થાય છે. વિભાગ સીની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીની અંદર આ પ્રકારના તમારા જે પ્રશ્નો છે તે પ્રશ્નો આવશે. ખાસ એક વખત આ બધા પ્રશ્નો જે છે તેને તૈયાર તમારે કરી દેવાના રહેશે. બરાબર છે. પ્રશ્ન નંબર 26 અને 29માં અથવામાં પ્રશ્ન હશે. બરાબર છે. 30 અને 31 પ્રશ્નો. વિભાગ ડીની વાત કરીએ તો ભારતના સમાજશાસ્ત્રનો વિકાસ 3 ગુણના પ્રશ્નો છે, એટલે કે મુદ્દાસર જવાબ તમારે આપવાના છે. 35 પ્રશ્ન અને 36ની અંદર તમને એક અથવામાં પણ મળશે. વિભાગી જે છે તો તમારે સવિસ્તારની અંદર લખવાના રહેશે અને 20 ગુણનો વિભાગી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ અહીં આપણે પેપર જે છે તે જોઈ લીધું. આ પ્રકારે તમારે પેપરની તૈયારી કરવાની રહેશે.